સરકારમાં આટલો ઈગો, હિમાલયથી પણ મોટો ઈગો ક્યાંથી આવ્યો એ સમજવું જરૂરી છે. કારણ કે સરકારને ખબર છે કે આવા આંદોલન તો અમે બહુ બધા ડામી નાખ્યા, બહુ બધા આંદોલનો. અને આ જેનજી આજકાલના 16 થી 22 વર્ષના યુવાનો એ અમને હામાં પડશે. હવે તો રાજનીતિના ચાણક્ય કહેવાય, દુનિયાની અંદર અમારો ડંકો વાગે. અને આ આજકાલના યુવાનો અમારા એના આંદોલનથી અમારે કાંઈ ડરી જવાનું? અનુપમ ખેર જેવા તો સાવ તાપલું થઈ ગયા છે. માથાની વાળની જેમ એને ઇન્સાનિયત ઉતારી નાખી છે અનુપમ ખેરે. તો પૈસા સરકાર ફેંકે તો સરકારને ખુશ કરવાના, કોઈ ગુંડાઓ ફેંકે તો ગુંડાને ખુશ કરવાના. તવાયફની જેમ મીડિયા મુજરો કરતી હોય અને જે મુદ્દા બતાવવા જોતા હોય એ ન બતાવતી હોય, પછી આપણે એને કહીએ કે લોકશાહીનો ચોથો સ્તંભ, તંબુરાનો સ્તંભ. તમે તો પેલા કાટ ખાઈ ગયેલા એ સ્તંભના હળિયા જેવાય નથી. સાચો કવિયત્રી પાનબાઈની આ પંક્તિ તો તમે સાંભળી હશે કે મેરું તો ડગે પણ જેના મન ના ડગે પાનબાઈ, ભલે ભાંગી રે પડે બ્રહ્માંડ રે. પણ સરકારનું કંઈક અલગ છે કે મેરું તો ડગે પણ જેનો અહમ ના ડગે ઈ આપણી સરકાર, ભલે ભાંગી પડે બ્રહ્માંડ રે. હવે બ્રહ્માંડ તૂટીને તૈણ થઈ જાય પણ આપણી સરકારનો અહમ એટલે કે ઈગો ના ડગે, જરાય ડગુમગુ ના થાય. અને ઈગોના કારણે કદાચ કોઈનો ભોગ લેવામાં આવે, કોઈ મૃત્યુ છૈયાની અંદર સૂઈ જાય, જીવન મરણ વચ્ચે ઝોલા ખાતો વ્યક્તિ આપણને સાંભળવા મળે કે કાલે નથી રહ્યો આ સરકારના ઈગોના કારણે, તો નવાઈની વાત નહીં. શા માટે હું આવું કહી રહ્યો છું, વિગતવાર ચર્ચા કરીએ. નમસ્કાર, ક્રાંતિમાર્ગથી હું વિમિત કુમાર. સાથીઓ, તમે સૌ સારી રીતે જાણો છો કે નીટ યુજી 2026નું જે પેપર લીક થયું ત્યારબાદ આખા દેશની અંદર જે આક્રોશ પેદા થયો અને સરકારના પાયા હલવા લાગ્યા એવી વાતો થઈ. ખાલી હલવા લાગ્યા કે નહીં હજુ આ વિડીયો જોઈને તમને ખબર પડશે. એવી વાતો થઈ કે સોશિયલ મીડિયાની અંદર ઊભી થયેલી પાર્ટી કોકરોચ જનતા પાર્ટી એને આંદોલન છેડ્યું. દિલ્હીમાં આવીને જંતર મંતર અંદર ઉપર ઉપવાસ ઉપર ઉતર્યા. સાથે સાથે સોનમ વાંગચુક જોડાયા. જે સોનમ વાંગચુક શિક્ષણવિદ છે, સાયન્ટિસ્ટ છે, પર્યાવરણવિદ છે, રેમન મેક્સેસ એવોર્ડ મળેલો છે, દુનિયાની અંદર ભારતનું નામ રોશન કર્યું છે એવો વ્યક્તિ અગાઉ આ સરકારે જેને જેલમાં ઘાલી દીધો હતો પર્યાવરણના મુદ્દે, એ વ્યક્તિ આ દેશના બાળકોના ભવિષ્ય માટે ઉપવાસ ઉપર ઉતર્યા. 17 દિવસ એમનું અનશન છે. 17 દિવસ થયા આજે. જીવન અને મોત વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. 8 કિલો જેટલું વજન એમનું ઉતરી ચૂક્યું છે. હાલવાના વેત નથી રહ્યા એ ભાઈના. બાથરૂમ જવું હોય તો 3-4 જણા પકડે ત્યારે એ વ્યક્તિ બાથરૂમ કરવા જઈ શકે એવી સ્થિતિ એ છે. એટલે મરણ પથારીએ પહોંચી ગયો છે એ વ્યક્તિ. ના સરકારને કંઈ પડી છે, ના દેશની જનતાને કંઈ પડી છે. કહેવામાં આવતું હતું આ દેશનું પ્રથમ જેનજી આંદોલન, અને એ જેનજીનું આંદોલન એ સરકારના અહમ ઈગોના કારણે ચકનાચૂર થવા જઈ રહ્યું છે. ઇતિહાસની અંદર નોંધ લેવા છે કે આ એવી સરકાર કે જેના ઈગોએ આ દેશની લોકતાંત્રિક વ્યવસ્થા છે આંદોલનની, અને આંદોલન થકી સરકાર આંદોલનકારીઓની માંગણી સાંભળે, એમનું સમસ્યાનું સમાધાન લાવે, પણ આખી લોકતાંત્રિક જે વ્યવસ્થા ખોરવાઈ શકે એમ છે. એ વ્યક્તિ સોનમ વાંગચુક શા માટે ઉપવાસ ઉપર ઉતર્યા છે? ઘણા લોકોએ કીધું કે ભાઈ આ દેશની જનતા માટે ઉપવાસ થોડી કરાતા હોય, આ તો નમાલી પ્રજા છે, આમને કંઈ પડી નથી, એમના બાળકોનું ભવિષ્ય ભલે ને અભરાઈએ ચડી જતું હોય, કંઈ ફરક નહીં પડે, આને છોડી દો, ખાવા પીવાનું ચાલુ કરી દો, આ ઉપવાસ બુપાસ છોડો. કે નહીં, ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું આપવું પડશે, સરકાર અમારી સાથે વાર્તાલાપ કરે, વિદ્યાર્થીઓની વાત સાંભળે, આવા મુદ્દાઓ સાથે ઉપવાસ ઉપર ઉતર્યા છે. પણ સરકાર એકની બે થતી નથી. સરકાર નથી સાંભળતી. કેમ નથી સાંભળતી? સરકારમાં આટલો ઈગો, હિમાલયથી પણ મોટો ઈગો ક્યાંથી આવ્યો એ સમજવું જરૂરી છે. કારણ કે સરકારને ખબર છે કે આવા આંદોલન તો અમે બહુ બધા ડામી નાખ્યા, બહુ બધા આંદોલનો. અને આ જેનજી આજકાલના 16 થી 22 વર્ષના યુવાનો એ અમને હામાં પડશે. હવે તો રાજનીતિના ચાણક્ય કહેવાય, દુનિયાની અંદર અમારો ડંકો વાગે.
અને આ આજકાલના યુવાનો અમારા એના આંદોલનથી અમારે કાંઈ ડરી જવાનું? એમના દબાણમાં આવીને અમારે ધર્મેન્દ્ર પ્રધાન મહાન શિક્ષણ મંત્રીનું રાજીનામું આપવાનું? આ દેશને કેટલી મોટી ખોટ થઈ જાય જો એનું રાજીનામું આપણી સરકારમાં અપાઈ જાય તો. કેટલી ખોટ વર્તાય. શિક્ષણ મંત્રી જતો રહે તો આખું શિક્ષણ વ્યવસ્થા પડી ભાંગે એમ, એવું જાણે હોય, એવો શિક્ષણ મંત્રી હોય, એવો કલાકાર હોય એમ. તો એ નથી કરવા માંગતા અને એના કારણે સોનમ વાંગચુક જેમ પહેલાં કીધું એમ જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. અને સાથે સાથે આ લોકશાહીના શ્વાસો પણ ઝોલા ખાઈ રહ્યા છે. ઓક્સિજન ઉપર છે આ લોકશાહી. જે મીડિયાએ આ મુદ્દાને બેબાકીથી ઉઠાવો જોતો હતો, જે વ્યક્તિને રેમન મેક્સેસ એવોર્ડ મળેલો છે એ વ્યક્તિ ભૂખ હડતાલ કરતો હોય આ દેશના યુવાનો માટે થઈને, જેન્જીસ માટે થઈને, એના ભવિષ્ય માટે થઈને, અને મીડિયા ખામોશ રહે અથવા નાની એવી લાઇનની અંદર કહી દે કે ભાઈ આવું કંઈક આંદોલન ચાલે છે, એટલી તવજ્જો ના આપે ત્યારે સમજી લેવું કે મીડિયા બિકાઉ થઈ ગઈ છે. મીડિયાને કોઈ ફરક પડતો નથી. એક તવાયફ બની ગઈ હોય એમ, પૈસા ફેંકો એ બતાવશું. પૈસા સરકાર ફેંકે તો સરકારને ખુશ કરવાના, કોઈ ગુંડાઓ ફેંકે તો ગુંડાને ખુશ કરવાના. તવાયફની જેમ મીડિયા મુજરો કરતી હોય અને જે મુદ્દા બતાવવા જોતા હોય એ ન બતાવતી હોય, પછી આપણે એને કહીએ કે લોકશાહીનો ચોથો સ્તંભ, તંબુરાનો સ્તંભ. તમે તો પેલા કાટ ખાઈ ગયેલા એ સ્તંભના હળિયા જેવાય નથી. હું મીડિયા ફિલ્ડમાં આવું છું, દુઃખ લાગે છે કે મારા આવા શબ્દો અમારા જમાતના ભાઈઓ માટે વાપરવા પડે. સોનમ વાંગચુક ઉપવાસ એટલા માટે કરે છે કારણ કે એ તમામ વિદ્યાર્થીઓને અવસરની સમાનતા મળે. પેપર લીક ન થાય તો શું થાય? પેપર લીક ન થાય, વ્યવસ્થિત પેપર લેવાતા હોય તો ગરીબનો દીકરાએ જો સારી મહેનત કરી હોય તો એ પણ આ પ્રવેશ પરીક્ષાની અંદર પાસ થઈ શકે. પણ પેપર લીક થાય તો પછી જેને રૂપિયાથી પેપર ખરીદ્યું હોય એ લોકો પ્રવેશ મેળવશે, એ લોકો ડૉક્ટર બનશે, એ લોકો એન્જિનિયર બનશે અને ગરીબના વિદ્યાર્થીઓ એ ગરીબ રહી જશે. એના મા બાપ મજૂરી કરે એવી રીતે ગરીબના દીકરાઓ મજૂરી કરે, મધ્યમ વર્ગના દીકરાઓ મજૂરી કરે, એવી વ્યવસ્થા પેદા થાય. ગરીબ વધુ ગરીબ બને, અમીર વધુ અમીર બને. આ ભેદરેખા ક્યારેય ના મટે એ વ્યવસ્થા આ બધી પેપર લીકના ઘટનાઓના કારણે થાય, સરકારના અહમના કારણે થાય. એ વ્યવસ્થા પેદા થઈ રહી છે. જે આમિર ખાન આ વ્યક્તિનું પાત્ર ભજવ્યું હતું 3 ઇડિયટ્સમાં સોનમ વાંગચુકનું, એ બધા મૌન છે. આમિર ખાને લાખો રૂપિયા, જે ફિલ્મ બનાવનારા વ્યક્તિએ લાખો રૂપિયા, કરોડો રૂપિયા કમાયા હશે આ વ્યક્તિના કારણે એ શબ્દ સુદ્ધા ઉચ્ચારતા નથી. યુઝ એન્ડ થ્રો. અને એ બધા હીરો બની ગયા. અને ખરેખર જે હીરો છે એ મરણ પથારીએ છે. અને જેને તમે હીરો બનાયા એવા આમિર ખાન એ અત્યારે ઝીરોની ભૂમિકામાં છે. જેમ ગુજરાતમાં ડાયરા કલાકારો ચાપલુસ બની ગયા છે એમ બોલિવૂડના અભિનેતાઓ અને અભિનેત્રીઓ એ પણ ડરમાં છે, કાં તો ચાપલુસ બની ગયા છે. અનુપમ ખેર જેવા તો સાવ ચાપલુસ થઈ ગયા છે. માથાની વાળની જેમ એને ઇન્સાનિયત ઉતારી નાખી છે અનુપમ ખેરે. તો સરકારના કપડાં પહેરી લીધા છે. એટલે આ પરિસ્થિતિ દેશની યુવાનોની થઈ રહી છે, લોકશાહીની થઈ રહી છે. બંધારણ તો શું છે? આપણે તો કહીએ બંધારણ બચાવવું જોઈએ. રે તો બચાવે ને ભાઈ. આ મુદ્દે તમારું શું કહેવું છે? અને જે ડરમાં છે એવા મા બાપો, તમારા વિદ્યાર્થીઓનું ભવિષ્ય ડામાડોળ થઈ રહ્યું છે, તમારું શું કહેવું છે? ક્યાં સુધી ડરમાં રહે છો? બધા સવાલો છે. જવાબ એ સમયની પ્રતીક્ષા કરી રહ્યું છે. જોતા રહેજો ક્રાંતિ માર્ગ. ઇન્કલાબ જિંદાબાદ.